ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ 100 દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે, એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે. પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે. હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે. 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે. દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે. પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી, એમના પરિવાર ને બાકીના મિત્રોને. પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે. કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી, આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે, ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની. પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે, એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે. એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તી વાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22 થી 24-25 સુધીના. અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે. એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે. પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22 ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો. 2022-23 નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું. ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે, એનું વર્ષ હતું. એટલે 22-23 ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું, એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો. અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાય અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય. એ જ રીતે 23-24 નું વર્ષ, એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો, અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ. એવી જ રીતે 24-25 નું વર્ષ, એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો, અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ. એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40 નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં. આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો. અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી,
78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી. આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? જી સાહેબ, અમિત ચાવડા દ્વારા આપના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આપે ગેરરીતિ આચરી છે, શું કહેશો? અમિત ચાવડા સાહેબે મારી પર આજે ગેરરીતિ પંચમહાલ જિલ્લાની અંદર કરી છે. એની અંદર મયંક દેસાઈની ગીતા ટેરસ એજન્સીએ ગેરરીતિ કરી છે એવો આક્ષેપ કરવામાં એમને મીડિયામાં નિવેદન આપ્યું છે. એ મેં સાંભળ્યું અને મારી પર કેટલા મીડિયાવાળાના ફોન પણ અમદાવાદથી આવ્યા અને મારા સ્ટેટમેન્ટ પણ લીધા. જ્યારે મારી ગીતા ટેરસ એજન્સીનું ટેન્ડર પંચમહાલ જિલ્લાના નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જ્યારે ટેન્ડર પાડવામાં આવેલ 5 વર્ષ પહેલા, ત્યારે મારું ટેન્ડર લાગેલ હતું ગીતા ટેરસ નામનું. એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો. એની અંદર 80% આઇટમના મટીરિયલ સપ્લાય, આ ટેન્ડર જે હતું તે સમજી લો બરાબર તમે લોકો વાત, સિમેન્ટ સપ્લાય કરવાનું હોય, પથ્થર સપ્લાય કરવાનું હોય, કપચી સપ્લાય કરવાનું, એનું ટેન્ડર હતું. નહીં કે કામ કરવાનું, નરેગાનું કોઈ કામ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી. આ એક પોલિસી છે. ત્યારે મને મટીરિયલ સપ્લાયનું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ, એ ઓર્ડર ની અંદર 80% કામોનો સપ્લાયનો ઓર્ડર મને આપવામાં આવેલ અને જે પાર્ટી મહીસાગરની પાર્ટી હતી એને 20% કામોનો સપ્લાય કરવાનો ઓર્ડર આપેલ. કારણ કે મહીસાગરની પાર્ટી પણ એના પણ અમુક આઇટમોમાં ભાવ ઓછા હતા અને જે આઇટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં આવેલ. ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર ત્યાંના ટીડીઓ તમારે ડિમાન્ડ નોટ મોકલશે કામના મટીરિયલના કામ માટે. જે પંચાયતમાં કામ ચાલતું હશે તઈ ગાડી કામ માટે મટીરિયલ મોકલવા માટે ડિમાન્ડ નોટ હોય. તો મારી પર જે ડિમાન્ડ નોટ જે ગ્રામ પંચાયતની આવી એ પ્રમાણે મેં મટીરિયલ સપ્લાય કર્યું દરેક ગ્રામ પંચાયત. આ વસ્તુ બહુ જૂની છે, 5 વર્ષ પહેલેની 17ની અંદર આ ટેન્ડર પડેલું છે. તમે સાંભળી લો બરાબર પહેલા વાત. આ જૂની વસ્તુને નવી બનાવી છે આ લોકોએ. તો એ ટેન્ડર 17ની અંદર જયારે પડેલું ત્યારે મેં એની અંદર મટીરિયલ સપ્લાય કરતો હતો. એ મટીરિયલ સપ્લાય કર્યું અને દરેક ગ્રામ પંચાયતના તલાટી સરપંચીઓના પ્રમાણપત્ર પણ મારી પર પાસે છે, આજે હયાત છે. એ બધું જ મારી પાસે ફાઇલો છે. એના મને ગુણવત્તાભેર અમને માલ મળી ગયેલ છે. એ ગ્રામ પંચાયતના સરપંચીઓ અને તલાટી કમ મંત્રીઓએ મને પ્રમાણપત્ર આપેલા છે. ત્યારે આ કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ઉદયસિંહ બારિયા જાંબુઘોડા તાલુકાના છે, જેઓ 22 વર્ષથી ધારાસભ્ય હતા જાંબુઘોડાની અંદર. હું 1995થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો. જાંબુઘોડા તાલુકો બેઠો કર્યો, કોંગ્રેસને પછડાટ આપી. કોંગ્રેસનો ગઢ જાંબુઘોડા તાલુકો એટલે કોંગ્રેસનો ગઢ. ઉદયસિંહ બારિયા પણ જાંબુઘોડા તાલુકા. એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે. એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ, અનેક તપાસો મારી સામે કરાઈ છે. એ અનેક અરજીઓ ને અનેક તપાસો પૂરી થઈ ગયેલ છે, જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે. એ સાબિત થયેલું છે. લોકપાલ શ્રીએ પણ જજમેન્ટ આપેલું છે. અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે. ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ જઈ રહ્યો છું.